નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। પાણી માટે તરસતા પાકિસ્તાનને નહીં મળે સિંધુનું પાણી। ભારતે ફરી સિંધુ જળ સમજૂતી મુદ્દે સ્પષ્ટ કર્યું છે પોતાનું વલણ। ભારતે તથાકથિત મધ્યસ્થતા કોર્ટનો ફેસલો નકાર્યો છે। કોર્ટ ઓફ આર્બિટ્રેશનનો નિર્ણય ભારતે નકાર્યો છે। ભારતે ક્યારેય આ કોર્ટના અસ્તિત્વને માન્યતા નથી આપી। વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે તથાકથિત કોર્ટે સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરાયું હોવાનું કહ્યું। આ કોર્ટનો દરેક નિર્ણય કે પ્રક્રિયા ગેરકાયદે અને અમાન્ય હોવાનું પણ જણાવાયું। જ્યાં સુધી પાકિસ્તાન આતંક બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ નહીં મળે। સિંધુ જળ મુદ્દે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તે યોગ્ય નિર્ણય રહેશે તેવું સી.આર. પાટીલે જણાવ્યું। કહ્યું સિંધુ જળ મુદ્દે જે પણ નિર્ણય લેવાશે તે ભારતના हितમાં હશે। સી.આર. પાટીલ દ્વારા આ વાત જણાવવામાં આવી છે। जो भारत सरकार ने निर्णय किया है, माननीय प्रधानमंत्री जी ने निर्णय किया है कि ये जल संधि जो थी उसको एविडेंस पे रख दिया गया है। अभी उसके ऊपर कुछ भी हो नहीं रहा है, मगर पहले भी आपको बताया गया था कि कोई अच्छा होगा, देश को फायदा होगा। तो सिंधु जल मुद्दे વધુ એક વખત આ સમાચાર મળી રહ્યા છે કે એમાં પાણી માટે તરસતા પાકિસ્તાનને સિંધુનું પાણી નહીં મળે। વધુ વિગતો સાથે સહયોગી વિકાસ પણ જોડાઈ ગયા છે। વિકાસ, ભારતે ફરી એક વખત સિંધુ જળ સમજૂતી મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ જણાવ્યું કે કેન્દ્ર સરકાર જે નિર્ણય કરશે એ જ યોગ્ય રહેશે। बिल्कुल जिज्ञासा, 22 एप्रिल पहलगामનું જે એટેક ભારત પર કરવામાં આવ્યું તો ન માત્ર ભારત પર, ભારતની સંપ્રભુતા પર કરવામાં આવ્યો। 140 કરોડ ભારતીયો પર એટેક હતો અને એના કારણે જ પછી 23 એપ્રિલે ભારતે ઐતિહાસિક નિર્ણય લીધો હતો કે ભાઈ સિંધુ જળ સમજૂતી એબેન્સમાં રહેશે। અત્યાર સુધી ઘણા બધા યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયા, પરંતુ ક્યારે પણ આ શસ્ત્રનો ઉપયોગ ભારતે નહોતો કર્યો, પરંતુ આ વખતે ચરમસીમા હતી એટલા માટે પછી ભારતે સિંધુ જળ સમજૂતીને એબેન્સમાં મૂકી દીધી અને એના કારણે જ પછી પાકિસ્તાન અત્યારે રડવા લાગી રહ્યું છે। પાકિસ્તાનમાં આજની તારીખમાં પણ ત્યાં પાણી માટે ફાંફા પડી રહ્યા છે અને આપણે કહ્યું છે કે અમે તમારું પાણી નથી રોકી રહ્યા, પરંતુ ભારતના ભાગનું જે પાણી ત્યાં પાકિસ્તાનમાં જતું હતું એ અમે હવે એક ટીપું પણ ત્યાં નહીં જવા દઈએ, એટલા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ, માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। અને સાથે સાથે તમામ ડેટા પણ આપવાની બંધ આપણે ડેટા આપવાનું બંધ કરી નાખ્યું। પહેલા આપણે એમને તમામ એ રિપોર્ટ ડેટા આપતા હતા કે કેટલું પાણી છોડાશે, કેટલું પાણી નહીં છોડાય, પરંતુ હવે આપણે બંધ કરી નાખ્યું છે અને ત્યાં 30% જે કપાસની જે ખેતી છે એમાં પણ અત્યારે નુકસાન આવી રહ્યું છે। આ બધી આ ચર્ચાની વચ્ચે પાકિસ્તાન જે કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં પહોંચ્યું હતું ત્યાંથી એક જે નિર્ણય આપવામાં આવ્યો હતો એ નિર્ણયનો પણ ભારતના વિદેશ મંત્રાલય, ભારત સરકારે તેનો સખત વિરોધ કર્યો છે। ભારતનું કહેવું છે કે ભારત આ કોર્ટને માન્યતા આપતું જ નથી, કારણ કે જ્યારે 1960માં જ્યારે આ જળ સમજૂતી, સિંધુ જળ સમજૂતી કરાર થયો હતો અને જો તેના અનુસંધાને એક કોર્ટ બનતી હોય તો એ કોર્ટને માન્યતા છે જ નહીં। ભારત એ કોર્ટને માનતું જ નથી। જો કોર્ટને માનતું ના હોય તો પછી એના એક પણ આદેશ, એના એક પણ ચુકાદા, એના કોઈ પણ અવલોકન અમને સ્વીકાર્ય નથી, અમને લાગુ નથી પડતા। એટલા માટે ભારતે કડક શબ્દોમાં કહ્યું કે તમે પાકિસ્તાન ગમે એટલા નાટક કરે, ગમે એટલા જૂઠાણા ફેલાવવાનો પ્રયત્ન કરે, ગમે એટલી કોન્સ્પિરસી કરે, પરંતુ સિંધુ જળ સમજૂતી એબેન્સમાં રહેશે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને પાળવા પોષવાનું બંધ નહીં કરે, આતંકવાદને નાથવામાં પોતે સહકાર નહીં આપે અને અમે દરેકે દરેક કદમ પર એમને અમે ચકાસતા રહીશું, ત્યાં સુધી આ સિંધુ જળ સમજૂતી એબેન્સમાં રહેશે, એ અમારો નિર્ણય અડગ છે। અને કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલ એમનું પણ આ નિવેદન સામે આવ્યું છે, કારણ કે બિલાવલ ભુટ્ટો જે દરરોજ ઉઠીને સિંધુ જળ સમજૂતીનો રાગ આલાપે છે ને એવું ફરી એકવાર કહેતા જોવા મળ્યા હતા, અમે તો યુદ્ધ કરીશું, અમે આવું કરી નાખીશું, અમારા દરિયાનું પાણી અમે ક્યાંય નહીં જવા દે, એવી બધી વાતો કરતા હતા, પરંતુ એના પર પણ સી.આર. પાટીલે કડક જવાબ આપ્યો છે કે પાકિસ્તાન ગમે એટલી ચિઠ્ઠી લખીને થાકી કેમ ન જાય, એ સિંધુ જળ સમજૂતી એબેન્સમાં રહેશે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને નાથવામાં પોતે કોઈ મદદ નહીં કરે, પોતે એનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે, ત્યાં સુધી આ સિંધુ જળ સમજૂતી એબેન્સમાં રહેશે। અને ગમે એટલી કોર્ટ, એટલે ભારતે આ વખતે પોતાનું કડક વલણ પણ બતાવ્યું છે કે કોઈ પણ વિશ્વની કોઈ પણ બેંક ના હોય અથવા તો કોઈ પણ કોર્ટ કેમ ના હોય, એ પોતાના ચુકાદા જો આપે છે અને જો એ પાકિસ્તાનની તરફેણમાં છે, જો એમાં ન્યુટ્રલ તરીકે રહેવામાં નથી આવતું તો ભારત તેનો સ્વીકાર ક્યારે નહીં કરે, એ આ અહીંયાનો સંકેત બતાવે છે। જિજ્ઞાસા, બિલકુલ વિકાસ, આભાર જાણકારી માટે।